નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મંગળ ભગવાન જે શુક્રની રાશિમાં 21 જૂનથી આવી ચૂક્યા છે અને આ 2 ઓગસ્ટ સુધી રહેશે. મંગળ જમીનના કારક માનવામાં આવે છે, મંગળ સુખના કારક માનવામાં આવે છે, મંગળને વિવાહના કારક માનવામાં આવે છે, મંગળ એટલે અડગ ગ્રહ માનવામાં આવે છે, મંગળ એટલે પરાક્રમ, મંગળ એટલે સાહસ, સાથે મંગળ છે મંગલકારી પણ માનવામાં આવે છે. આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકોના જીવનમાં શું પરિવર્તન આવશે, લાભ થવાનો છે, સાથે શું સાવધાની રાખવાની છે, મંગળ અલગ થઈને ઉભા છે એટલે આપને કયા ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મકર રાશિ પ્રમાણે મંગળ ભગવાન આપના પંચમ ભાવમાં છે, શુક્રની રાશિમાં છે. સાથે મંગળ ભગવાન પંચમ ભાવમાં આવવાથી આપના જીવનમાં મોટું પરિવર્તન તે આવશે કે સંતાનનું જે હંમેશા એક ચિંતા રહેતી હતી એ ચિંતા દૂર થશે. મારું સંતાન વિદ્યાભ્યાસમાં નબળું છે, બહુ જિદ્દી છે, અથવા એના વિવાદમાં ખૂબ જ આવી જતું હતું, એ હવે દૂર થશે. આપ સંતાનની પ્લાનિંગ કરતા હો તો તમારા માટે સારો સમય કહી શકાય. આપ આ સમયે ચિંતામાંથી મુક્ત થશો. શા માટે? મંગળ તમારું મંગલકારી જીવન બનાવશે. સાથે મિત્રો મંગળ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે, જેમાં એક વિશેષ દ્રષ્ટિ છે કે અષ્ટમ દ્રષ્ટિ માનવામાં આવે છે. મંગળ ભગવાનની પ્રથમ દ્રષ્ટિ છે એ અષ્ટમ ભાવમાં પડે છે. અષ્ટમ ભાવ એટલે રહસ્યનો ભાવ. અષ્ટમ ભાવ એટલે જે આપણા જીવનની અંદર અટકળો આવે, વિઘ્નો આવે, જે પણ કાર્યની અંદર રૂકાવટ આવે તેને અષ્ટમ ભાવ પણ માનવામાં આવે છે. જન્મકુંડીમાં 3 અનિષ્ટ ભાવ માનવામાં આવે છે, જેમાંનો એક ભાવ છે એ અષ્ટમ ભાવ છે. ષષ્ટમ ભાવ, અષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવ એટલે 12મો ભાવ છે, જે જ્યોતિષને અનુલક્ષીને કાર્યો કરે છે, ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા છે, સેવાની પ્રવૃત્તિમાં જોડાયેલા છે, તેવા જાતકો માટે આ સમય સારો છે. આપ સેવાના ભાવથી આગળ વધશો અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સેવાના ભાવથી આગળ વધે ત્યારે એના જીવનમાં માન સન્માનનો વધારો થાય, યશ કીર્તિનો વધારો થાય. આપના જે પણ કાર્યો પેન્ડિંગમાં પડ્યા હતા, જે કાર્યમાં રૂકાવટ આવતી હતી, એ કાર્યો પરિપૂર્ણ થવાનો સમય આવી ગયો છે. આપ આળસનો ત્યાગ કરી ઉત્સાહ સાથે કાર્ય કરશો એટલે એ કાર્યમાં સફળતા મળશે. સાથે આપના જીવનમાં જે પેલા ખૂબ કામ કર્યા પછી સગા સંબંધીના હોય, મિત્રોના હોય, પણ યશની પ્રાપ્તિ થતી ન હતી, હવે યશની પ્રાપ્તિ થશે. વિજ્ઞાન ક્ષેત્રે જે વ્યક્તિ જોડાયેલા છે, પછી જોબ કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય, તેના માટેનો સમય ખૂબ સારો છે. પછી આપ વિદેશમાં ભણવા જવાની ઈચ્છા હોય, વિદેશને લગતા આયાત નિકાસનો કોઈ પણ બિઝનેસ કરતા હો તો તમારા માટે આ સારો સમય છે. આયાત નિકાસની અંદર આપ આગળ વધશો અને આપના જીવનમાં એ પ્રગતિમય આપનું જીવન બનશે. મિત્રો હજી 2 દ્રષ્ટિની વાત કરવાની છે, જે સપ્તમ દ્રષ્ટિ છે અને અષ્ટમ દ્રષ્ટિ છે. તે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નંબર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. આ વિડીયો તમને પસંદ આવ્યો તો જરૂર ને જરૂર કોમેન્ટ્સ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ લખવાથી મિત્રો હર હંમેશા ભગવાનનું નામ લેવાય છે અને કલ્યાણ થાય છે. આ વિડીયો શેર કરવું ભૂલશો નહીં, જેનાથી આપના મિત્રોની, સગા સંબંધીની જાણકારી વધી શકે. ફેસબુકના માધ્યમથી આપ જો આ વિડીયો જોઈ રહ્યા છો તો આ પેજને ફોલો કરવું ભૂલશો નહીં. આપ ફોલો કરી લેશો એટલે તમને આવી જ સુંદર મજાની માહિતી પ્રાપ્ત થતી રહેશે. સાથે ફેસબુકમાં પણ કોમેન્ટ્સ બોક્સ છે મિત્રો, તેમાં પણ જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને શેર કરવું ભૂલશો નહીં. મિત્રો જે પણ જ્યોતિષનું તમારી સમક્ષ ચર્ચા કરીએ છીએ, ઘણી વખત એ ચર્ચાની અંદર ગોચર પ્રમાણે ચર્ચા કરીએ, પણ ઘણા બધા મિત્રો અમને કહે છે કે આપ રાશિફળ આપો છો, શું બધા વ્યક્તિને લાગુ પડે? તો કે ના મિત્રો, એ પણ ચર્ચા કરીશ કે કયા જાતકોને
એમના જીવનમાં લાભ થશે. કયા જાતકોને નુકસાન થવાની સંભાવના વધી જશે અને આપને નુકસાનથી બચવા શું કરવું, શું સાવધાની રાખવી અને શું ઉપાય કરવા તે પણ આગળ ચર્ચા કરશું. પણ પેલા દ્રષ્ટિની વાત કરી લઈએ તો સપ્તમ દ્રષ્ટિ પડે છે લાભ ભવનમાં પડે છે, એટલે એકાદશ ભાવમાં પડે છે. એકાદશ ભાવ એટલે લાભ, ધન ભાવ એ દ્વિતીય અને એકાદશ ભાવ એટલે લાભ. આપના જીવનમાં ધનની અભિવૃદ્ધિ થવાનો સમય આવી ગયો છે. મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળશે, પ્રેમ મળશે. મિત્રો તરફથી આપને સહયોગ મળશે, પ્રેમ મળશે. પેલા જે થતા હતા લડાઈ ઝઘડા થતા હતા તે હવે સમાધાન થશે. મિત્રો, મંગળને પણ ક્રોધના કારક માનવામાં આવે છે. મંગળ અને શનિ આ બંનેની યુતિ થાય કોઈ પણ ભાવમાં તો એને અંગારક યોગ પણ કહેવામાં આવે છે. પણ શનિ અને મંગળ જ્યારે યુતિ કરે ત્યારે ઘણા બધા લાભ પણ કરે છે, તે પણ હું ચર્ચા કરીશ. હવે વાત કરીએ અષ્ટમ દ્રષ્ટિની. તો અષ્ટમ દ્રષ્ટિ છે એ દ્વાદશ ભાવમાં પડે છે, 12મા ભાવમાં પડે છે. 12મો ભાવ છે વિદેશનો છે, ખર્ચાનો છે. પણ મંગળ આવવાથી આપના ખર્ચા કંટ્રોલમાં આવશે. જે પેલા આવક કરતા જાવકનો દર વધારે હતો તેમાં પણ કંટ્રોલ થશે. વિદેશમાં આયાત નિકાસનો કોઈ પણ બિઝનેસ કરતા હો તો ત્યાં પણ લાભ થશે. જોબ કરતા હો ત્યાં પણ આપને પ્રમોશન થશે. આપનો પ્રવાસ વધી જશે અને પ્રવાસ વધવાથી આપના જીવનમાં પરિવર્તન આવશે, લાભ થશે. મિત્રો, આ તો વાત કરી દરેક પ્રકારના લાભની. પણ આ લાભ ક્યારે મળે? જ્યારે આપણી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હોય, મંગળ ભગવાનની સ્થિતિ સારી હોય ત્યારે આ બધા લાભ આપને મળશે. પણ તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી ના હોય, જેમ કે ચંદ્રમા અને શનિની યુતિ થતી હોય, સાથે શનિ અને સૂર્યની યુતિ થતી હોય, શનિ અને રાહુની યુતિ થતી હોય, શનિ અને કેતુની યુતિ થતી હોય, ત્યારે લાભમાં કમી આવી શકે છે. અથવા એમ કહી શકાય કે મંગળ અને ખાસ કરીને રાહુ સાથે યુતિ થતી હશે, કેતુ સાથે યુતિ થતી હશે તો પણ લાભમાં કમી આવી શકે છે. હવે મિત્રો, સાવધાની કઈ વાતની રાખવાની છે? તો સાવધાની એ વાતની રાખવાની છે કે આપના ક્રોધ ઉપર આપણે કંટ્રોલ રાખવાનો છે. જોઈએ તો મંગળ અને શનિની યુતિ થશે તો પંચમ જે આપના ત્રીજા ભાવમાં શનિ છે, એટલે કે મીન રાશિમાં શનિથી મંગળની દ્રષ્ટિ કહી શકાય. તો તમારા માટે લાભ એ થશે કે આપ જે પણ ઓનલાઈન બિઝનેસ કરો છો તો ત્યાં આપની સફળતા મળશે. ઓનલાઈન આપ કોઈ જોબ કરો છો ત્યાં પણ આપને સફળતા મળશે. તેલની કંપનીમાં, ઓઇલની કંપનીમાં આપ નોકરી કરો છો તો ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જશે. લાભ એ પણ થવાનો છે કે આપના જીવનમાં આળસ દૂર થશે. શનિ ભગવાન છે એ ધીમી ગતિ ચાલનારા ગ્રહ માનવામાં આવે છે, પણ મંગળ છે એ તેજ છે, એટલે બંનેની યુતિ તમારા માટે લાભકારક બની જશે. હવે વાત કરીએ, ખાસ કરીને સાવધાની પણ ચર્ચા કરીએ. તો આપને પહેલી વાત એ કે કોઈ પણ કાર્ય કરો એ કાર્યની અંદર ઉતાવળથી કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. પછી બિઝનેસ કરતા હો, નોકરી કરતા હો, ઉતાવળથી કોઈ પણ નિર્ણય લેશો તો તમારા માટે એ નિર્ણય નુકસાનકારક પણ બની શકે છે. સંબંધોમાં મીઠાશ સાથે આપણે કોઈ પણ વાતચીત કરવી જોઈએ. ઘણી વખત આપણી વાણીથી સંબંધો તૂટી જાય છે, તે પણ આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે. સાથે જે બિઝનેસમાં લાભ થાય તો એ બિઝનેસમાં આપને પોતાના જીવનમાં સરળતા અપનાવવી જોઈએ. ઈગો, અભિમાન આવી જાય તો માન સન્માનમાં કમી આવે છે, સંબંધોમાં કમી આવે છે. તો આ વાતની ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હવે આપને ઉપાય બતાવું છું. ઉપાય એ છે કે આપણી રાશિ અનુસાર જે રત્ન આવે છે, શનિનું રત્ન એટલે કે નીલમ. મિત્રો, તમારી સમક્ષ જ્યાં રત્ન બતાવું છું એટલા માટે બતાવું છું કે ઘણા બધા મિત્રો અમારી પાસે આવે છે, રત્નો ધારણ કર્યા હોય છે, પણ એ રત્નનો પોતે કહે છે અમને કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી. તો જ્યારે પણ રત્ન ધારણ કરો ત્યારે સારી જગ્યાએથી લો, એનું પંચાંગ કર્મ કરાવો, સાચા સમય પહેરો અને વિદ્વાન બ્રાહ્મણ પાસેથી આપ કોઈ પણ કાર્ય કરાવશો એટલે કાર્યમાં સફળતા મળી શકે છે. સાથે
આપણું રાશિ સ્વામી શનિદેવ છે. તો પ્રતિ દિવસ શનિ ચાલીસાનો પાઠ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિવારના દિવસે અન્નનું દાન કરો. આપણી જન્મ કુંડળીમાં જે પણ અશુભ યોગનું નિર્માણ થતું હોય તેની શાસ્ત્રોક્ત પૂજા કરાવો. સાથે મિત્રો શનિવારના દિવસે આપની યથાશક્તિ આપ બ્લુ અથવા કાળા રંગની કોઈ પણ વસ્તુનું પણ દાન કરી શકો છો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.